જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજે માગસર એકાદશી શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ, તો તેના વિશે સત્સંગ કરશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ એટલે કે મોક્ષદા એકાદશી, તો અર્જુનને જે વિષાદ હતો એ આજના દિવસે ભગવાને કુરુક્ષેત્રની અંદર ગીતાનું અદ્ભુત અને ગુહ્યતમ જ્ઞાન અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર સમાજ, માનવ સમાજ કલ્યાણને પ્રસ્તુત કર્યું. પ્રભુએ ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની દ્વિની સુતા. જે દિવ્ય છે, મધુર છે, એનું સતત ધ્યાન કરો, નિયમિત એને સમીપ રાખો. કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને પણ મુક્ત કરવા સમર્થ બને છે. ભગવાનના ચરણમાં ગંગાજી છે એ ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. માસા નામ માગ શીર્ષ અહમ, અર્થાત મહિનાઓમાં હું માર્ગશીર્ષ એટલે કે માગસર છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે માગસર સુદ 11 એટલે કે વિશ્વ સાહિત્યના મુકુટમણી સમા ગ્રંથ રત્ન ભગવદ્ ગીતાના મંગલ પૂજનનો દિવસ મોક્ષદા એકાદશી તરીકે જાણીતા આ શુભ દિને કુરુક્ષેત્રની ભૂમિમાં પાર્થ અર્જુનને શ્રી કૃષ્ણે 700 જેટલા શ્લોકોમાં તત્વજ્ઞાન સભર તથા સર્વગ્રાહી ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે ગીતા મેં હૃદયમ પાર્થ, અર્થાત હે અર્જુન, ભગવદ્ ગીતા તો મારું હૃદય છે. મહર્ષિ કૃષ્ણદેવપાયન એટલે કે વ્યાસ મુનિએ એની રચના કરી. મહાભારતના કુલ 18 પર્વમાંથી છઠ્ઠા ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી શરૂ કરી અને 42 સુધીના કુલ 18 અધ્યાયોને શ્રીમદ ભગવદ્ ગીતા એવું નામ આપવામાં આવ્યું. આ રીતે ગીતા મહાભારતનો અંતર્ગત ભાગ છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં કુરુક્ષેત્રના સમરાંગણમાં મળેલા ધૃતરાષ્ટ્રના અને પાંડુના પુત્રોની સેનાનું વર્ણન અને તેમના યુદ્ધોત્સાહો તથા તત્પરતાનું ચિત્રમય વર્ણન કરીને ગીતાકારે યુદ્ધના આવેગને જીવંત દર્શાવ્યો છે. આ વાતાવરણમાં અર્જુન પોતાની સામેની શત્રુ સેનામાં યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઊભેલા સ્વજનોને જોઈને વિષાદ અનુભવે છે. યુદ્ધ કરવું કે ન કરવું તેવી દ્વિધામાં એ સ્થિતિમાં મુકાયેલા ધર્મ સમૂઢો ચેતા અર્જુન પોતાના સખા, ગુરુ અને પથદર્શક સમા કૃષ્ણને એક નિશ્ચિત જવાબ આપવા, માર્ગદર્શન આપવા વિનંતી કરે છે. બીજા અધ્યાયથી વિશ્વગુરુ શ્રી કૃષ્ણ દ્વારા આત્માની અમરતા અને દેહની નશ્વરતા, કર્મયોગનું મહત્વ, લોકસંગ્રહ, ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા, જ્ઞાન માર્ગ વગેરેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તે મોહમાંથી મુક્ત થાય છે. આ ગીતા વિષાદથી પ્રસાદ તરફ પ્રસ્થાન કરવાનો ઉત્તમ માર્ગ છે. ગીતા માત્ર યુદ્ધનું જ ગીત નથી પણ જીવન સંગીત છે. ગીતામાં જે યુદ્ધની વાત છે તે ધર્મયુદ્ધ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનનો નિમિત્તે સમગ્ર માનવ સમુદાયને જીવન જીવવાની કલા વિશેનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. યોગ કર્મ શું કૌશલમ દ્વારા કર્મની નમે ભક્ત પ્રણશ્યતિ દ્વારા ભક્તિ માર્ગની તથા નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમ હિ વિદ્યતે, જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કંઈ નથી વગેરે વિદ્યાનો દ્વારા કર્મ માર્ગ, ભક્તિ માર્ગ તથા જ્ઞાન માર્ગનું મહત્વ દર્શાવ્યું. આમ ભગવદ્ ગીતાના દિવ્ય વિચારો વ્યક્તિ માટે સંજીવનીનું કાર્ય કરે છે. સામાન્ય વ્યક્તિની પણ ભગવદ્ ગીતા પ્રત્યેની આસ્થા કે શ્રદ્ધા એટલી બધી હોય છે કે કેટલાકને ગીતાના મોટા ભાગના શ્લોકો કંઠસ્થ હોય છે.
જ્યારે બીજા કેટલાકને તેના 12મા અધ્યાયનું તથા 15મા અધ્યાયનું નિયમિત રીતે પઠન કરે છે. આપણા પ્રાચીન વિદ્વાનો કે સંતો મહાત્માઓ વિશે જોઈએ તો સંત જ્ઞાનેશ્વર પ્રસિદ્ધ એની જ્ઞાનેશ્વરી ગીતા લખી તથા લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધીજી, અરવિંદ ઘોષ, શ્રી રાધાકૃષ્ણન, વિનોબા ભાવે, શ્રી કિશોરીલાલ મશરૂવાલા વગેરે અનેક જીવતા જીવનવીરોએ ભગવદ્ ગીતાને જ પોતાના જીવનની દર્શનની આધારશિલા બનાવી છે. ગીતા માત્ર ભારતમાં જ પ્રતિષ્ઠા પામી એવું નથી. ગ્રીક, લેટિન, અંગ્રેજી, જર્મન વગેરે વિશ્વની અનેક ભાષાઓમાં ગીતાના ભાષાંતરો થયા છે. ગીતાના કુલ 700 શ્લોકમાંથી માત્ર એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે ગવાયો. 41 શ્લોકો ધૃતરાષ્ટ્રના સારથી એવા સંજય દ્વારા અને 84 શ્લોકો અર્જુન દ્વારા તથા 574 શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયા. આથી જ તેને ભગવદ્ એવું નામ કહેવાય છે. કારણ કે સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ ઠેકાણે શ્રી કૃષ્ણ ઉવાચ એવું આવતું નથી, પરંતુ વારંવાર શ્રી ભગવાન ઉવાચ આવે. અને ભગવાન એ જ હોઈ શકે કે જેનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ કૃષ્ણ સિવાય કોઈ દેવમાં આ પ્રતિષ્ઠિત કે સંમિલિત નથી આ ગુણ. એટલે જ શ્રી ભગવાન ઉવાચ એવો શબ્દ વારંવાર ત્યાં આવે. ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખે ઉદિત થયેલું ચૈતન્યનું અવિરત, અખંડ, અસ્ખલિત, સતત નિરંતર વહેતું ઝરણું છે. હજારો વર્ષો વીતી ગયા છે અને હજારો વર્ષો વીતી જશે, પરંતુ મહાભારતની મધ્યમાં પ્રકાશતો ભગવદ્ ગીતા નામનો રત્નદીપ સદાયે દેદીપ્યમાન તથા જળહરતો રહ્યો છે અને ચિરકાલ પર્યંત સહુ મનુષ્યને અમૂલ્ય માર્ગદર્શન આપતો રહેશે. આ રીતે વિશ્વના અત્યંત પ્રતિષ્ઠિત અને મૂલ્યવાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિની ઉજવણીમાં આપણે સૌ અનેરા ઉત્સાહપૂર્વક ભેગા થઈએ અને નિત્ય પાઠ કરીએ. વેદોના સાર એવા ઉપનિષદનો સાર પણ તે ભગવદ્ ગીતા. સાર કાઢનાર પણ જ્યારે વેદાંતકૃત વેદ વિદ્ય ચાહમ એવા પ્રભુ સ્વયં હોય, ત્યારે ગીતા એકમ શાસ્ત્રમ સકલ શાસ્ત્રમાં શ્રેષ્ઠમ એમ સર્વોચ્ચ પદવીને ધારણ કરે એમાં શું આશ્ચર્ય છે. મહાપ્રભુ શ્રીમદ વલ્ભાચાર્યજીના મતે ભાવિ જીવોના ઉદ્ધાર્થે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધના અવસરે સર્વમૂઢ સર્વગૂઢ એવા પ્રમેય, સાધન, ફલ સંબંધી સર્વ તત્વ અર્જુનને ઉપદેશ્યું. તે ઉપદેશને જ સત્યવતી સૂત વ્યાસા અવતારે મહાભારતમાં સમાવ્યો છે. તેથી જ આચાર્યચરણનો દ્રઢાગ્રહ છે કે શ્રી કૃષ્ણ વાક્ય ગીતા અનુસાર જે શાસ્ત્રોનો અર્થ કહે છે તે ખરો ભાગવત અને તે જ શુદ્ધ બ્રહ્મવાદી છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાને જો કોઈ સમજી ગયા હોય તો શ્રીમદ વલ્ભાચાર્યજી અને એના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી. મહાપ્રભુના મતે ભાગવત પુરાણ એ ભગવદ્ ગીતાનું જ વિસ્તૃત સ્વરૂપ છે. તેથી જ મહાપ્રભુ વિચરિત ભાગવત વ્યાખ્યા, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા પણ હજી ગૂઢ પડે અને રહસ્યમય છે, એની હેલાઈથી કોઈ સમજી શક્યું નથી. પણ એ શ્રી વલ્ભાચાર્યજીએ સુબોધનિજીની રચના કરી અને સુબોધનિજીમાં ગીતાનો અર્થ ગતાર્થ હોવાથી આચાર્યચરણે ભગવદ્ ગીતા પર સ્વતંત્ર વ્યાખ્યા ક્યાં લખી નથી, પણ સુબોધનિજીની અંદર આવેલા તત્વાર્થ નિબંધના પ્રથમ શાસ્ત્રાર્થ પ્રકરણમાં એ સ્વરૂપે શાસ્ત્રીય તત્વનું ગીતાનુસારી નિરૂપણ કર્યું છે. આપ લખે છે કે શાસ્ત્રાર્થો ગીતાર્થ, શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાનો જ અર્થ છે. ભગવદ્ ગીતા પર સંપ્રદાયાનુસારી સંસ્કૃત સાહિત્ય નીચે ઘણા બધા વિવેચકો, ઘણા બધા એના લેખકો થઈ ગયા ગીતાઓ પર, પણ ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતાને સમજી હગવાવાળા, હજી સાચી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા શ્રીમદ મહાપ્રભુજી અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી. કેમ કે શ્રી મહાપ્રભુજી વિચરિત તત્વાર્થદીપ નિબંધ અંતર્ગત શાસ્ત્રાર્થ પ્રકરણ એમાં ગીતાજીનો જ સાર આવે છે. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ વિચરિત ગીતા તાત્પર્ય, ન્યાસાદેશ વિવરણમ, ગીતા અર્થ વિવરણમ અને ગોસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી જે 9 લાખ શ્લોકના રચિતા એને અમૃત તરંગિણી, શ્રી વલ્લભજી મહારાજજીએ તત્વદીપિકા અને રસિકરંજની શ્રી કલ્યાણ ભટ્ટ પ્રકાશિત. આ રીતે ગીતાનો એને યથાર્થિત શબ્દનો અને શ્લોકોનો વ્યવસ્થિત સમૂહ શું છે અને શું એ કહેવા માગે છે બતાવ્યું. અને હજી શ્રીમદ ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન શું છે અને ભગવદ્ ગીતા શું છે એના વિશે વરાહપુરાણની અંદર ગીતા મહાત્મ્ય આવેલું છે. આ કોઈને કદાચ હોઈ શકે, ઘણા એવા અભ્યાસો હોય જે
પુરાણોનું વાંચન હોય તો એમાં શ્રીમદ ભગવદ્ ગીતા એમાં વિશે ધરો ઉવાચ એટલે કે પૃથ્વી માતા પૂછે છે અને એનો જવાબ ભગવાન આપે છે. તો એમાં ભગવાન પોતે ખુદ કહે છે કે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિની તત્ર વે. જ્યાં ગીતાજીનું પુસ્તક હોય, જ્યાં તેનો પાઠ થતો હોય, ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહેલા છે. અને એ શ્લોક 1થી લઈ અને શ્લોક 23 સુધીની અંદર ગીતા મહાત્મ્ય વિશેનું જે પૃથ્વી માતા પ્રભુને પ્રશ્ન પૂછે છે અને પ્રભુ એના જવાબ આપે છે કે જ્યાં ગીતાજી હોય ત્યાં સર્વ દેવો સર્વે દેવાસ્ત ઋષયો યોગિનઃ પનાગાષ્ટવે ગોપાલા ગોપિકા વાપી નારદોદ્વા પાર્ષદે. જ્યાં ગીતાજી હોય ત્યાં સર્વ દેવો ઋષિઓ યોગીઓ નાગો ગોપાલો ગોપિકાઓ નારદ ઉદ્ધવ અને પાર્ષદો રહે છે. 6થા શ્લોકની અંદર આપણે સંસ્કૃતમાં શ્લોક નહીં બોલીએ પણ સીધું ગુજરાતી લેશું આપણે. તો 6થા શ્લોકમાં કહે છે કે જ્યાં ગીતાનો પ્રચાર છે ત્યાં પ્રભુની સહાયતા તરત મળે છે. જ્યાં ગીતા સંબંધી વિચાર ચાલે છે તથા તેના પઠન પાઠન શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વીદેવી હું સદાય વસું છું, એમ ભગવાન પૃથ્વીદેવીને જવાબ આપે છે. 7મા શ્લોકમાં હું ગીતાને આશ્રય રહ્યું છું, ગીતા મારું ઉત્તમ ધામ છે અને ગીતા જ્ઞાનનો આશ્રય લઈને હું ત્રણેય લોકનું પાલન કરું છું. 8મા શ્લોકમાં ગીતા જ મારી પરમ વિદ્યા છે અને એ બ્રહ્મ સ્વરૂપી છે, એમાં સંશય નથી. વળી તે નિત્ય અર્ધમાત્રા તથા અક્ષરોવાળી જેના પદનો યથાર્થ અર્થ ન થઈ શકે એવી અવર્ણનીય પદોવાળી છે. 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને કહેલી આ ગીતા 3 વેદોના જેવી પરમાનંદ સ્વરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી ભરેલી છે. પછી અહીં વિષ્ણુ ભગવાન પૃથ્વી માતાને કહે છે 10મા શ્લોકમાં કે જે મનુષ્ય સ્થિર મન રાખી ગીતાના 18 અધ્યાયનો હંમેશા જપ કરે છે તેને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને તેથી તે પરમપદને પામે છે. 11મા શ્લોકમાં સંપૂર્ણ પાઠ કરવા સમર્થ ન હોય તો અર્ધો પાઠ કરે તો પણ તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. 12મા શ્લોકમાં 3જા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનો અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 13મા શ્લોકમાં જે મનુષ્ય ગીતાના માત્ર એક જ અધ્યાયનો ભાવપૂર્વક નિત્ય પાઠ કરે તો એ રુદ્રલોકને પામે, ત્યાં શિવજોનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. 14મા શ્લોકમાં હે પૃથ્વી જે મનુષ્ય ગીતાના એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો નિત્ય પાઠ કરે તે મન્વંતર સુધી મનુષ્ય જ રહે છે, અધમ જાતિમાં એ જન્મતો નથી. 15મા અને 16મા શ્લોકમાં એમ બતાવે છે કે જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પણ નિત્ય પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાનો પાઠ કરતાં કરતાં મરનાર મનુષ્યને ફરી મનુષ્ય જ જન્મ થાય છે, નહીં બીજી ક્યાંય અવળી ગતિ થતી નથી. 17મા શ્લોકમાં વરાપુરાણમાં જે ગીતા મહાત્મ્યમાં બતાવ્યું છે કે તે નવા જન્મમાં ફરી ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ મેળવે છે. ગીતા એવા ઉચ્ચાર સહિત મૃત્યુ પામનાર પણ સદગતિ પામે છે. ખાલી મરણાંતે કાંઈ પણ સ્મરણ ન થાય ને ખાલી ગીતા ભગવદ્ ગીતા એવું નામ લેવાઈ જાય તો પણ એની સદગતિ થાય છે. 18મા શ્લોકમાં મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થાય તો તે પણ વૈકુંઠને પામે છે, તે વિષ્ણુ સાથે આનંદ કરે છે. 19મા શ્લોકમાં બતાવે છે અનેક કર્મો કરી પછી ગીતાના અર્થનો વિચાર કરે તે જીવન મુક્ત થાય છે અને મૃત્યુ પછી પણ તે પરમપદને પામે છે. 20મા શ્લોકમાં એમ બતાવે છે કે ગીતાનો આશ્રય કરવાથી જનક જેવા ગીતામાં આશ્રિત્ય બહવો ભુભુજો જનકાદય નિર્ધુત કલ્મસા લોકે ગીતા યાતા પરમપદ. ગીતાનો આશ્રય કરવાથી જનક જેવા ઘણા રાજાઓ પાપ રહિત થઈ આ લોકમાં વખણાયા છે અને અંતે પરમપદને પામ્યા છે. ગીતાયા પઠનમ કૃત્વા મહાત્મ્યમ નૈવ યહ પઠેત વૃથા પાઠો ભવેતસ્ય શ્રમમ એવ યુહાદહત. ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો જે પાઠ કરતો નથી તેનો પાઠ નકામો જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પાઠ કરતા હોય એને વરાહ પુરાણની અંદર જે આ ભગવદ્ ગીતા મહાત્મ્ય પાઠ આવેલો છે એ ખાસ કરવો જોઈએ, બાકી નકામો જાય એવો ખાલી પાઠ શ્રમરૂપ માને છે. આમાં વરાહ પુરાણની અંદર 21મા શ્લોકમાં કે ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો જે ગીતા મહાત્મ્યનો પાઠ વરાહપુરમાં બતાવેલ છે તે એ મહાત્મ્યનો પાઠ જે કરતો નથી તેનો
પાઠ નકામો જાય છે, એવો પાઠ ખાલી શ્રમરૂપ છે. એતાન મહાત્મે સંયુક્ત ગીતા અભ્યાસમ કરોતિ યહ તત્ફલમ આપનોતિ દુર્લભામ ગતિમ આપ્યુનાથ. આ મહાત્મ્ય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તેનું ફળ દુર્લભ ગતિને પામે છે. તો આ રીતે ભગવાન છેલ્લે કહે છે વિષ્ણુ કે મહાત્મયમ એતદ ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતામ તે પઠ્યેતસ્તુ યદુક્તમ તત્ફલમ લભેત. મારા કહેલા ગીતાના આ સનાતન મહાત્મ્યનો જે ગીતાને અંતે પાઠ કરે છે તે ઉપર કહેલા સર્વ ફળોને પામે છે, એવું શ્રી વરાહ પુરાણમાં શ્લોક 23 લગી 1-23 લગી શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે ગીતાના પાઠના અંતે આ ગીતાનો મહાત્મ્ય પાઠ જે પૃથ્વી માતા ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે અને એના જવાબ આપે છે એ મહાત્મ્ય પાઠ તરીકે પ્રચલિત છે વરાહ પુરાણની અંદર. તો ગીતાજીના અંતે આનો પાઠ કરવો જોઈએ એવું એમાં બતાવે છે. તો એવી શ્રીમદ ભગવદ્ ગીતા કે જેમાં શ્રી વલ્લભાચાર્ય શ્રી ગુસાઈજીએ ભક્તિનો જ સાર બધા અધ્યાયોમાં કાઢેલ છે. કર્મ કરવું તો કે ભાઈ ભગવાનની સેવા કરો એ કર્મ કરો, ભક્તિ યોગ, બધા યોગો બતાવી દીધા. એમાં ભગવાનના નામોની પણ વિસ્તૃત છે કે અર્જુનને કયા નામથી સંબોધે, તો શું કામ એ નામથી સંબોધે, ભગવાનને કયા નામથી અર્જુન સંબોધે, તો એ નામ શું કામ અર્જુન એ નામથી સંબોધે. એ વિડીયો લાંબો થઈ જાય અને ભવિષ્યમાં લેશું કંઈક આપણે. તો આવી આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ આપણે કાંઈક પણ એમાં શ્લોક અધ્યયન પાઠન પઠન એનું કરી અને આ વારસાને આપણે જીવંત રાખીએ. શ્રી વલ્લભાધીશ કી જય.